10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। એવા સંજોગોની અંદર કોઈ નાના પરિવારના લોકોને સોનું ખરીદવું હોય તો એ મુશ્કેલ પડી ગયું હતું। તો કેન્દ્ર સરકારે હવે એવો નિર્ણય લીધો કે જે 9 કેરેટ ગોલ્ડ હોય એને પણ હોલમાર્કિંગના માપદંડને મંજૂરી આપવામાં આવી। સોનાના ભાવો છેલ્લા કેટલાક સમયથી ભડકે બળવાને કારણે સોનાના ભાવો એટલી ઊંચી સપાટીએ છે કે ઘણા બધા એવા લોકો છે, નાના લોકો કે જેમના બજેટમાં 22 કેરેટ સોનું, 24 કેરેટ સોનું ખરીદવાનું પોસાતું નથી। તો એવા લોકોના માટે કેન્દ્ર સરકારનો એક નિર્ણય સામે આવ્યો છે જે નાના લોકો માટે કામનો છે। હવે 9 કેરેટ સોનામાં પણ હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। તો જે લોકોને મોંઘું સોનું ખરીદવાનું નહીં પોસાય એ લોકો 9 કેરેટનું સસ્તું સોનું ખરીદી શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કેન્દ્ર સરકારે તાજેતરની અંદર એક નિર્ણય લીધો અને એ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે સોનાના ભાવો આસમાન પર પહોંચી ગયા છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। એવા સંજોગોની અંદર કોઈ નાના પરિવારના લોકોને સોનું ખરીદવું હોય તો એ મુશ્કેલ પડી ગયું હતું। તો કેન્દ્ર સરકારે હવે એવો નિર્ણય લીધો કે જે 9 કેરેટ ગોલ્ડ હોય એને પણ હોલમાર્કિંગના માપદંડને મંજૂરી આપવામાં આવી। એટલે આ મંજૂરીની સાથે હવે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BISની જે હોલમાર્કિંગની સિસ્ટમ છે એની અંદર હવે 9 કેરેટ સોનાનો પણ સમાવેશ થઈ ગયો છે। અત્યાર સુધીમાં 24 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ આ સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત છે। એટલે હવે એની અંદર 9 કેરેટ પણ આવી ગયું છે। એટલે હવે તમે સોનું ખરીદો તો એ તમને પેલી ખાતરી સાથે મળશે કે આ 9 કેરેટનું જ સોનું છે। તો જ્યારે તમે 1 લાખ રૂપિયામાં સોનું નહીં ખરીદી શકો તો આ 9 ગ્રામનું સોનું ખરીદો તો એટલા તમારા બજેટની અંદર આવી શકે। અને બીજું કે આ 9 કેરેટનું જે સોનું હોય એમાં આધુનિક ડિઝાઇનો પણ મળતી હોય છે। અને હોલમાર્કિંગ એટલે એમ કહેવાય કે તમારી શુદ્ધતાની ખાતરી એમ। એ સર્ટિફિકેટ એની સાથે આવે, એની પર સિક્કો મારેલો હોય તો એ તમે એમ કહી શકો કે તમને ખાતરી કે તમને તમારા પૈસા વેસ્ટ નથી। હવે જ્યારે કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે તો આની સાથે સાથે તમને થોડી એ પણ માહિતી આપી દઉં કે આ જે સોનાના કેરેટ હોય છે એ શું હોય છે। તો સોનાની પ્યોરિટી, સોનાની શુદ્ધતા નક્કી કરવા માટેનું એક માપદંડ છે જે કેરેટમાં નક્કી થતું હોય છે। એટલે એના પરથી ખબર પડે કે કેટલું શુદ્ધ સોનું છે। સૌથી શુદ્ધ સોનું એટલે એકદમ પ્યોર ગોલ્ડ જેને કહેવાય એ 24 કેરેટ હોય છે। એટલે કે 100% સોનું, એની અંદર કોઈ મિશ્રણ નથી। આપણે ઘણી વખત એવું પણ ઘણા લોકો માટે સાંભળીએ, એકદમ બહુ સજ્જન માણસ અને બહુ સારા હોય તો ઘણીવાર લોકો એમ બોલે કે 24 કેરેટ ગોલ્ડનો માણસ છે, એટલે કોઈ બનાવટ નથી, કોઈ મિશ્રણ નથી, એકદમ ચોખ્ખો અને શુદ્ધ માણસ છે એવું કહીએ। એવું જ આ 24 કેરેટ ગોલ્ડમાં છે, 100% પ્યોર, કોઈ મિક્સ, કોઈ ભેળસેળ કશું જ નહીં આવે। આ 24 કેરેટની અંદર જે ટોટલ શુદ્ધતા હોય છે એ 99.9% હોય છે। અને આ 24 કેરેટ સોનું એ ખૂબ નરમ હોય છે, એટલું બધું નરમ હોય છે કે એનો ઉપયોગ દાગીના બનાવવામાં નથી થતો, એનો ગોલ્ડ જ્વેલરીની અંદર ઉપયોગ નથી થતો। આ જે 24 કેરેટ સોનું હોય એનો મોટે ભાગે ઉપયોગ હોય એ તમે જે ગોલ્ડના સિક્કા જુઓ છો ગોલ્ડ એના માટે, અથવા તમે સોનાના બિસ્કિટ જુઓ છો, અથવા તમે સોનાની મોટી ઈંટ જેવું જુઓ છો, એ બધું 24 કેરેટમાંથી બને છે। આ 24 કેરેટમાંથી ગોલ્ડ જ્વેલરી એટલા માટે નથી બનતી કે એટલું બધું નરમ હોય છે કે એને આકાર આપવો મુશ્કેલ હોય છે। બીજું જે માપદંડ છે એ 22 કેરેટનું છે અને 22 કેરેટ સોનાની અંદર 91.67% શુદ્ધતા હોય છે। એટલે કે 24 કેરેટમાંથી 2 કેરેટ જાય તો 22 કેરેટ, તો 2% જે ભાગ છે એની અંદર કોઈ અન્ય ધાતુ મિક્સ કરેલી છે। તાંબુ હોય, ચાંદી હોય અથવા કોઈ બીજી ધાતુ એની અંદર મિક્સ કરેલી છે। 22 કેરેટ સોનું છે એ દાગીના બનાવવા માટે ભારતની અંદર સૌથી વધારે લોકપ્રિય છે।
કારણ કે એક તો એનીમાં શુદ્ધતા 22% છે અને એ સોનું મજબૂત હોય છે. ખાસ કરીને લગ્નસરામાં જે જ્વેલરી ખરીદવામાં આવે, ગળાનો હાર હોય, બંગડી, વીંટી, એ બધું જે મોટા ભાગે હોય છે એ 22 કેરેટ સોનામાંથી બનતું હોય છે. ત્રીજું એક માપદંડ છે 18 કેરેટનું, જેમાં 75% શુદ્ધ હોય છે. એટલે 24 કેરેટમાંથી 18 બાદ કરીએ એટલે 6%નો ભાગ છે એમાં અન્ય ધાતુ હોય. અન્ય ધાતુમાં ચાંદી, તાંબુ, કંઈ પણ બીજી કોઈ પણ મેટલ્સ એની અંદર એડ કરેલી હોય. તો આ 18 કેરેટ જે ગોલ્ડ હોય છે એ હળવી ડિઝાઇનના જે દાગીના હોય એના ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને ડાયમંડ જડિત હોય અથવા કોઈ મોતી જડિત હોય કે એવું બધું હોય, એની અંદર 18 કેરેટ ગોલ્ડનો વધારે ઉપયોગ થાય. અને ખાસ કરીને ફેશન જ્વેલરી અને ડાયમંડ જડિત દાગીનાઓની અંદર 18 કેરેટનો ભારતમાં ઘણો બધો ઉપયોગ થાય છે. ચોથું એક માપદંડ છે 14 કેરેટ. 14 કેરેટની અંદર 58.33% શુદ્ધતા હોય છે. એટલે 58.33% શુદ્ધ સોનું એની અંદર હોય છે. અને 14 કેરેટ એટલે 24માંથી 14 બાદ કરીએ તો 10 કેરેટનો જે ભાગ છે એની અંદર અન્ય ધાતુનું મિશ્રણ છે એવું કહી શકાય. અને આ 14 કેરેટમાંથી જે દાગીના બને છે એ રોજિંદા વપરાશની અંદર જે ખાસ કરીને મહિલાઓ પહેરતી હોય, ગળાનું ચેઇન હોય, વીંટી હોય, તો એ બધું જે છે આ 14 કેરેટમાંથી બનાવવામાં આવે છે. અને 14 કેરેટના જે દાગીના છે એ પશ્ચિમના દેશોની અંદર સૌથી વધારે લોકપ્રિય છે. અને હવે સરકારે જેની અંદર હોલમાર્કિંગનો મંજૂરી આપી છે એ 9 કેરેટની અંદર સોનું 37.5% જેટલું શુદ્ધ હોય છે. અને 24માંથી 9 બાદ કરીએ એટલે 15%નો જે ભાગ છે એની અંદર સોના સિવાયની અન્ય ધાતુઓ મિક્સ કરેલી છે. અને આ 9 કેરેટ પણ મજબૂત ગોલ્ડ કહેવામાં આવે છે. એની અંદર પણ આધુનિક અને એકદમ લાઇટ વેઇટ જે દાગીના હોય એની અંદર બનાવવામાં આવે છે. તો તમે આ જાણકારીથી તમને એટલી માહિતી મળે કે તમે કોઈ જ્વેલરીને ત્યાં ખરીદવા જાઓ તો તમે એને પૂછી શકો કે મને 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ અને હોલ માર્કિંગનું પણ તમે કરી શકો. તો હોલ માર્કિંગ હોય તો તમને છેતરાવાનો ભય રહેતો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.